गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लेक्चर नंबर 76 सब्जेक्ट है ओसीएम स्टैंडर्ड 12 गुजराती मीडियम। डेट है 18/8/2020। चैप्टर नंबर 6 ચાલી રહ્યો છે દોરવણી। તેની અંદર આપણે માહિતી સંચાર જોઈ રહ્યા છે। માહિતી સંચારની અંદર આપણે આગળના લેક્ચરમાં વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત જોઈ ગયા। આજના લેક્ચરમાં આપણે અસરકારક માહિતી સંચારના અવરોધો જોવાના છે। એટલે કે આપણે જે માહિતી સંચાર કરીએ છીએ તેમાં શું અવરોધો આવે છે તે અવરોધો આપણે જોવાના છે। પહેલું આપણે જોઈએ કે સ્પષ્ટ આયોજનનો અભાવ। માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય અધૂરી અને અસ્પષ્ટ માહિતી આપે છે। આપણે કોઈને અચાનક જ કોઈ માહિતી આપવાનું કહીશું, જલ્દીમાં કોઈને માહિતી આપવાનું કહીશું, બરાબર, તો એ માહિતી કેવી સામેવાળા સુધી પહોંચશે? અયોગ્ય, અધૂરી ને અસ્પષ્ટ। પણ માહિતી પહેલા મોકલતા પહેલા આપણે જો નક્કી કરેલું હોય કે જે પણ વ્યક્તિ જોડે આપણે માહિતી મોકલાવાની છે તે વ્યક્તિને કઈ રીતે માહિતી મોકલવાની છે, કોને મોકલવાની છે તેનું પહેલેથી આયોજન કરવામાં આવે તો આ રીતના અવરોધ ઊભા થાય નહીં। પણ માહિતી મોકલતા પહેલા જો આયોજન કરવામાં ન આવે, બરાબર, તો માહિતી આપનાર અયોગ્ય, અધૂરી અને અસ્પષ્ટ માહિતી આપે છે। ધારો કે ઉચ્ચ સપાટીએ એવી માહિતી આપવાની કીધી હોય મધ્ય સપાટીને, પણ ઉચ્ચ સપાટીએ પહેલેથી આ માહિતીનું આયોજન કરેલું જ ના હોય કે કઈ માહિતી કોને આપવાની છે, અને ત્યારબાદ મધ્ય સપાટીને કે આ રીતે માહિતી આપવાની છે, પણ મધ્ય સપાટી તળ સપાટી સુધી જ્યારે એ માહિતી આપે છે ત્યારે અયોગ્ય, અધૂરી અને અસ્પષ્ટ હોય છે। જો પહેલેથી તેનું આયોજન કરીને માહિતી આપવામાં આવે તો તે સ્પષ્ટ રીતે તળ સપાટી સુધી પહોંચી શકે છે। એટલે કે અવરોધોમાં પહેલું અવરોધ છે સ્પષ્ટ આયોજનનો અભાવ। ભાષાંતરની ભૂલો, બીજું શું છે? ભાષાંતરની ભૂલો। ઉચ્ચ સપાટીથી જે સંદેશા મળે છે તે સંદેશા માતૃભાષામાં ન હોય તો મધ્ય સપાટીએ તેનું ભાષાંતર કરી તળ સપાટીએ પહોંચાડે છે તો તેમાં ભાષાંતરની ભૂલો થવાની શક્યતા છે। ઉચ્ચ સપાટી દ્વારા કોઈ એવું જરૂરી નથી કે ઉચ્ચ સપાટીએ તમને તમારી માતૃભાષામાં જ સંદેશો મોકલાવે। ઉચ્ચ સપાટીએ બરાબર બધા હાઈફાઈ એજ્યુકેટેડ લોકો હોય, બરાબર, સીઈઓ હોય, ડાયરેક્ટર હોય, ટ્રસ્ટીઝ હોય, તો એ લોકો તમને ગુજરાતીમાં ના અને ઇંગ્લિશમાં પણ મોકલાવે માહિતી અથવા હિન્દીમાં માહિતી મોકલાવે। એ કોને સુધી પહેલા પહોંચશે? ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને માહિતી આપશે અને મધ્ય સપાટી અને તળ સપાટી જે લોકો કામ કરતા કામદારો હશે, જે નિરીક્ષકો હશે, એ જરૂરી નથી કે એ લોકોને ઇંગ્લિશ કે હિન્દી આવડે। હિન્દી આવડે ચલો, પણ ઇંગ્લિશ આવડે તે જરૂરી નથી। અને હિન્દીના કેટલાક વર્ડ એવા હોય છે જે પણ અમુક લોકોને સમજ પડતી નથી। તો જો જ્યારે ઉચ્ચ સપાટી માતૃભાષામાં સંદેશો ના આપે, માહિતી ના આપે, ત્યારે મધ્ય સપાટી તે માહિતીને ભાષાંતર કરે એટલે કે ટ્રાન્સલેશન કરે ગુજરાતી ભાષામાં, બરાબર, અને એ પછી તળ સપાટીમાં પહોંચાડે। તો હવે ઉચ્ચ સપાટીએ જે માહિતી આપી છે ભાષાંતર સમયે કાંઈક એમાં ભૂલ પણ થઈ જાય, અમુક શબ્દ બદલવામાં પણ મધ્ય સપાટીથી ભૂલ થઈ જાય તો પણ માહિતી અસરકારક માહિતી સંચારમાં અવરોધ આવે છે, બરાબર। તો બીજું શું છે? માહિતીનો ભાષાંતરની ભૂલો। જો માહિતીને આપણી માતૃભાષામાં પહોંચાડવામાં ન આવે તો પણ શું થાય છે? માહિતી સંચારમાં અવરોધ આવે છે। તમને ખબર છે કે ઇંગ્લિશનું ગુજરાતી કરતી વખત કેટલાક શબ્દોનો અર્થ બદલાઈ જાય છે, અને અર્થ બદલાઈ જાય જેના કારણે તળ સપાટી સુધી માહિતી કેવી પહોંચશે? અધૂરી ને અસ્પષ્ટ પહોંચશે, અને જેના કારણે જે પણ માહિતી પહોંચાડવાનો હેતુ હતો એ રીતે માહિતી પહોંચશે નહીં, જેના કારણે અયોગ્ય કામ પણ થઈ શકે છે, બરાબર। તો બીજું શું છે અસરકારક માહિતી સંચારના અવરોધમાં? ભાષાંતરની ભૂલો। ત્રીજું જોઈએ અસ્પષ્ટ સંદેશાઓ। માહિતી સંચારના વિવિધ માધ્યમોના ઉપયોગથી ઘણી વખત મહત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે। શબ્દ અને વાક્યોની અયોગ્ય ગોઠવણ। ઘણી વખત શું થાય છે કે જે રીતે સ્પષ્ટ માહિતી મોકલવાની જરૂરી હોય એવી માહિતી મોકલી શકતા નથી, જેમ કે શબ્દ અને વાક્યોની અયોગ્ય ગોઠવણ। ઘણી વખત આપણે શું સેન્ટેન્સ લખવા જતા હોય ને શું સેન્ટેન્સ લખાઈ જતું હોય છે, જેના કારણે આખો સેન્ટેન્સનો મતલબ, વાક્યનો આખો મતલબ જ શું થતો હોય છે? બદલાઈ જતો હોય છે। શબ્દનો પણ આખું બદલાઈ જતું હોય છે। જેમ કે આપણે એવું
એવું કોઈ વાક્ય મોકલવા, કોઈ માહિતી મોકલવામાં આવી હોય કે 50% ઉત્પાદન થવું જોઈએ, તો જે સામેવાળા વ્યક્તિને શું સમજવું કે થવું જોઈએ, પણ એના માટે યોગ્ય વાક્ય રચના પહોંચાડવી પડે કે આગળના 3 દિવસની અંદર 50% ઉત્પાદન થવું જોઈએ, કારણ કે તે આપણે આગળ મોકલવાનું છે. એ તો આ રીતે કોઈ આખું વાક્ય, આખી સંદેશો મોકલવામાં આવે, માહિતી મોકલવામાં આવે તો સામેવાળા વ્યક્તિને ખબર પડે. પણ જો એવી રીતે કહી દીધું હોય કે આગળના 4 દિવસમાં 50% ઉત્પાદન કરવાનું છે, બરાબર, તો જે નીચેના તળ સપાટીના લોકો છે તે લોકોને શું થશે, યોગ્ય રીતે સમજ પડશે નહીં. વાક્યની ગોઠવણી કરવી જરૂરી છે. અને સંદેશાઓ કેવા હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, બરાબર. સંદેશાઓમાં એક સૂત્રતા હોતી નથી. ઘણી વખત શું થાય છે તો કે સંદેશાઓમાં એક સૂત્રતા હોતી નથી. એક સંદેશો બીજો કોઈ મોકલાવે, બીજો સંદેશો બીજો કોઈ મોકલાવે, એટલે કે જે તળ સપાટી હોય છે એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે કોનો સંદેશો સાચો માનવો અને કોના સંદેશા પર અમલ કરવો. એટલા માટે હંમેશા સંદેશો કેવો હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ. અને જેની વાક્ય રચના એ પણ સ્પષ્ટ હોવી જોઈએ અને સંદેશામાં એક સૂત્રતા જાળવવી જોઈએ. એક જણે જે સંદેશો મોકલ્યો છે, બરાબર, એ જ સંદેશા પર બધાએ કામ કરવું જોઈએ. જો સંદેશાની એક સૂત્રતા જળવાશે તો જ માહિતી સંચાર અસરકારક બની શકશે. હવે આપણે જોઈએ ચોથું, અસ્પષ્ટ અનુમાનો. સંદેશાનો આધાર અનુમાનો કે પૂર્વધારણા પર રહેલા છે. અનુમાનો અને પૂર્વધારણા સ્પષ્ટ કર્યા વગર સંદેશો મોકલવામાં આવે તો એનો મહત્વ અને તેનો અર્થ બદલાઈ જતો હોય છે. ઘણી વખત શું હોય છે, ધંધાકીય એકમમાં કેટલાક જે અધિકારીઓ હોય છે અથવા તો જે વેચાણ અધિકારીઓ, ખરીદ અધિકારીઓ હોય છે, તેમને ખબર હોય છે કે આ મહિને એટલું ઉત્પાદન કરવાનું છે અથવા તો આ મહિને એટલું ઉત્પાદન કરવાનું રહેશે, બરાબર. એ લોકોનો ખાલી અનુમાન ને પૂર્વધારણા ઉપર એ લોકો રહેલા હોય છે. એ લોકોને ગયા વખતનું જે ઉત્પાદન છે તેના પર એ લોકો આધાર રાખીને એવું કહેશે કે આ ફેર એટલું જ ઉત્પાદન કરવાનું છે ને એટલું જ ઉત્પાદન કરવાનું રહેશે. પહેલેથી એવી પૂર્વધારણા બાંધી લેશે. પણ એવું જરૂરી નથી ને કે આ મહિને જેટલું, ગયા મહિને જેટલું ઉત્પાદન થયું હતું એ આ મહિને એટલું જ ઉત્પાદન કરવાનું છે. કાં તો વધારે પણ હોઈ શકે છે, કાં તો ઓછું પણ હોઈ શકે છે. તો પહેલા એ લોકોએ ઉચ્ચ સપાટીએ આ માહિતી શું કરવી જોઈએ, સ્પષ્ટ કરવી જોઈએ. અનુમાનો કે પૂર્વધારણા બાંધવી ના જોઈએ, અથવા તો અનુમાનો કે પૂર્વધારણાને સ્પષ્ટ કરવી જોઈએ કે ઉચ્ચ અધિકારી જોડે વાત કરવી જોઈએ કે ગયા મહિને 50% ઉત્પાદન થયું હતું, તો હવે આવતા મહિના કેટલું ઉત્પાદન થવાનું હશે, એટલું જ કે એનાથી વધારે કે એનાથી ઓછું. જો આ રીતે માહિતી પહેલેથી સ્પષ્ટ કરી લેવામાં આવે તો જે નીચે સુધી જે તળ સપાટીને સંદેશો મોકલવાનો છે તે સંદેશો યોગ્ય રીતે મોકલી શકીએ, બરાબર. પણ જો આ રીતે પૂર્વધારણા અને અનુમાનો દ્વારા સ્પષ્ટ કર્યા વગર સંદેશો મોકલવામાં આવે તો તેનું મહત્વ અને તેનો અર્થ બદલાઈ જાય છે. ધારો કે એવું હોય કે આ મહિને આપણે ચલો ગયા મહિને 50% વધારે ઉત્પાદન કર્યું હતું, તો આ મહિને આપણે 40% ઉત્પાદન કરવાનું છે, 10% ઓછું કરવાનું છે. હવે આ લોકોએ ખાલી પૂર્વ અનુમાનો અને પૂર્વધારણા ઉપર કહી દીધું કે એટલું ઉત્પાદન તળ સપાટીએ કરવાનું છે. તળ સપાટીને જે સંદેશો મળ્યો એ સંદેશા પર એ લોકો કામ કરશે તો 10% વધુ ઉત્પાદન થઈ જશે. એટલે આ શાના કારણે એવું બન્યું તો કે અસ્પષ્ટ અનુમાનોના કારણે. એટલે કે જે સંદેશો મોકલવામાં આવે છે તેને અનુમાનો પૂર્વધારણા ઉપર નહીં, પહેલાં એને સ્પષ્ટ કરી લેવું જોઈએ કે આ જે અનુમાન કે જે ધારણા છે તે સાચી છે અને એ સાચી હોય ત્યારબાદ જ તેને નીચેના સુધી પહોંચાડવામાં આવે તો એ માહિતી સંચાર યોગ્ય બનશે, નકર એ માહિતી સંચારમાં અવરોધ ઊભા થશે. પાંચમું જોઈએ, યોગ્ય સમયનો અભાવ. પહેલું એ વસ્તુ તો બરાબર જ છે કે જે પણ માહિતી છે તે યોગ્ય સમયે મળવી જરૂરી છે. યોગ્ય સમયે તેનો અમલ થવો જરૂરી છે. પણ જો તે યોગ્ય સમયે નહીં મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. અહીંયા જોઈએ કે માહિતીના આધારે નિર્ણય લેવાના હોય છે, બરાબર. માહિતીના આધારે કેટલા બધા નિર્ણયો લેવાના હોય છે અને માહિતી મળ્યા પછી તેનો તરત જ અમલ થવો જોઈએ. પણ જો માહિતી જે અધિકારીઓ સુધી સમયસર નહીં પહોંચે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. ધારો કે એવી કોઈ બાબત છે કે કાલે કોઈ માલ મોકલવાની ડેડલાઈન છે, બરાબર.
કાલે જ તમારે સાંજ સુધી માલ મોકલવાનો છે, પણ કંઈક મિસ્ટેક, કંઈક પ્રોબ્લેમ, કોઈ ખામીના કારણે આપણને એટલી ખબર નથી ને અચાનક આપણને જાણવા મળ્યું છે કે એટલું આપણે કાલે માલ કાલ સાંજે ઉત્પાદન કરીને મોકલાવાનું છે, તો પહેલાં જે ઉચ્ચ અધિકારી હશે તે નિર્ણય લેશે કે આજે ને આજે આ વસ્તુનું એટલું ઉત્પાદન થવું જોઈએ. હવે એ માહિતી એ લોકોએ કોને પહોંચાડવાની છે? તળ સપાટી, મધ્ય સપાટી સુધી. હવે મધ્ય સપાટીએ કોના સુધી પહોંચાડવાની છે? તળ સપાટી સુધીને. હવે ઉચ્ચ સપાટીએ મધ્ય સપાટીને આપી દીધી. મધ્ય સપાટી યોગ્ય રીતે કોને પહોંચાડશે? તળ સપાટીને. હવે તળ સપાટીને આજે સવારે માહિતી મળી ગઈ છે કે કાલ સાંજ સુધી એટલી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, પણ જો એ સમયસર માહિતી મળી હશે તો તે ઉત્પાદન કરશે, પણ મધ્ય સપાટી જ તેને જે દિવસ ઉત્પાદન આપવાનું છે તે દિવસ સવારે કહે કે તમારે આજ સાંજ સુધીમાં એટલું ઉત્પાદન કરવાનું છે, તો જે તળ સપાટીના લોકો છે તે ઉત્પાદન કરી શકશે નહીં, કેમ કે એમની પાસે માહિતી પહોંચવામાં સમય બહુ લાગી ગયો અને જેના કારણે તે માહિતીનો કોઈ અર્થ રહેતો નથી. પણ જો તેને આગલે દિવસે મળી ગઈ હોતી માહિતી, બરાબર, ઉચ્ચ સપાટીએ જ્યારે પણ નિર્ણય લીધા આગલે દિવસે કે આજે સવારથી ઉત્પાદન થઈ જશે તો કાલે સાંજ સુધી ઉત્પાદન પૂરું થઈ જશે, તો એ રીતે એ લોકોએ જે નિર્ણય લીધો હતો, જો એ નિર્ણયની માહિતીનો અમલ એ જ દિવસ સવારથી લાગુ પડી ગયો હોત તો બીજા દિવસ સાંજ સુધી તે ઉત્પાદન થયું હોત, પણ એ માહિતી સમયસર તળ સપાટી સુધી ના પહોંચવાના કારણે તે માહિતીનો કોઈ અર્થ રહેતો નથી અને એ ઉત્પાદન પણ થઈ શકતું નથી. બરાબર. હવે આપણે જોઈએ માહિતીનું અતિભ્રમણ. મોટા એકમોમાં માહિતીની સતત આપ-લે થતી હોય છે. કેવી રીતે? સતત ને અવિરતપણે આપ-લે થતી હોય છે. ધંધાકીય એકમ બહુ મોટું હોય, મોટા પ્રમાણમાં હોય તો તેની આપ-લે સતત ને એક ધારી ચાલુ હોય છે અને એક જ કર્મચારી દ્વારા એ માહિતીની આપ-લે થતી હોય તો એ કર્મચારી પર શું થશે? ભારણ વધી જશે અને એ ભારણ વધી જશે જેના કારણે શું કરશે તો કે કામના નિકાલ માટે જ ખાલી ફક્ત માહિતી પહોંચાડશે અને ઘણી વખત શું કરશે? જ્યારે યોગ્ય સ્થળે યોગ્ય માહિતી પહોંચાડવાની હોય ત્યારે તે માહિતી પહોંચાડશે નહીં, જેના કારણે શું થશે? કેટલાક કામો રહી પડશે. બરાબર. એટલે કે કોઈ એક કર્મચારીના માથે જ જો આ માહિતીની આપ-લે હોય તો તે ખાલી પોતાનું કામ પૂરું કરવા માટે માહિતીની આપ-લે કરશે, પણ યોગ્ય સમયે યોગ્ય સ્થળે માહિતી પહોંચાડશે નહીં. કેવું? એને પાસે 10 માહિતી મોકલવાની હોય અલગ અલગ વિભાગની અંદર, બરાબર, 10 માહિતી એને મોકલવાની છે તો પહેલાં જે મોકલવાની હશે એ માહિતી નહીં મોકલે અને 10 વિભાગમાં પહોંચતા જ્યારે છેલ્લા વિભાગ સુધી પહોંચશે જ્યાં પહેલી પહોંચવી જોઈતી હતી, બરાબર, જ્યાં પહેલી પહોંચવી જોઈતી હતી ત્યાં છેલ્લી પહોંચે છે. એટલે કે જે પણ કર્મચારી હોય, ધારો કે ધંધાકીય એકમ જો મોટું હોય તો તેની અંદર એક કર્મચારી પર ભારણ હોવું જોઈએ નહીં. એના માટે સ્પેશિયલ 10 કર્મચારીઓ કે 5 કર્મચારીઓ કે 2 કે 3 કર્મચારીઓ રાખવા જોઈએ જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સુધી માહિતીઓ પહોંચાડે, જેના કારણે તેને શું થશે? તેનું જે સાતત્ય છે તે જળવાઈ રહેશે અને તેના કારણે યોગ્ય સમય યોગ્ય માહિતી પહોંચી શકશે. તો અહીંયા શું કીધું છે કે માહિતીનું અતિ ભારણ હોય ને તો પણ માહિતી સંચારમાં અવરોધ આવે છે. 7મું જોઈએ, સંદેશા પ્રત્યે દુર્લભ. સાચી માહિતીથી વંચિત. મેં અહીંયા શોર્ટમાં એટલા માટે લખ્યું છે કે તમારા માટે એટલું ઇઝી રહે અને મારા બોર્ડમાં પણ ઇઝી રહે. તો કે સંદેશા પ્રત્યે દુર્લભ, સાચી માહિતીથી વંચિત. ઘણી વખત શું હોય છે કે જે સાચી માહિતી પહોંચવી જોઈએ, બરાબર, એ માહિતી સાચી રીતે પહોંચે નહીં તો પણ માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધાન અને બેદરકાર રહે છે, તેથી સાચી માહિતીથી વંચિત રહી જાય છે. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવાથી માહિતી સંચારના અવરોધ ઊભા થાય છે. શું થાય છે અહીંયા આગળ? કે જે સાચી માહિતી ઉચ્ચ સંચાલકો દ્વારા જે મોકલવામાં આવેલી હોય તે સાંભળવામાં નીચલી સપાટીના જે કર્મચારીઓ કે જે પણ કામદારો હોય છે તે સાંભળવામાં બેધ્યાન રહે છે, બરાબર, અને બેધ્યાન રહે છે એના કારણે જે યોગ્ય માહિતી તેમના સુધી પહોંચવી જોઈએ એ પહોંચશે નહીં અને સાચી માહિતીથી એ લોકો શું થશે? વંચિત રહી જશે અને જેના કારણે એમની પાસે સાચી માહિતી નહીં હોય એટલે એમને કામમાં શું થાય છે? ભૂલો થાય છે અને એવું પણ હોઈ શકે છે કે જો માહિતી સાંભળવામાં ભૂલ થઈ હોય તો પણ
માહિતી સંચારમાં અવરોધ આવે છે. આપણે પાસે માહિતી શું પહોંચવી જોઈએ અને પહોંચી જાય બીજી માહિતી, બરાબર, તો પણ આપણા માહિતી સંચારમાં અવરોધ આવે છે અને તેની અસર ધંધાકીય એકમ પર પડે છે. એટલે કે સાતમું છે સંદેશા પ્રત્યે દુર્લભ, એટલે કે જે ઉચ્ચ સપાટી જે માહિતી પહોંચાડે છે એ સાંભળવામાં નીચલી સપાટી બેધ્યાન રહે છે તો પણ સાચી માહિતીથી વંચિત રહી જાય છે, બરાબર, જેના કારણે અવરોધ ઊભા થાય છે. આઠમું જોઈએ અયોગ્ય માધ્યમની પસંદગી. શું છે અયોગ્ય માધ્યમની પસંદગી? માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન હોય તો માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. હવે આપણે કોઈને માહિતી પહોંચાડવી છે અને એના માટે આપણે યોગ્ય માધ્યમ દ્વારા ના પહોંચાડીએ. હવે જો એક વસ્તુ છે કે ધંધાકીય એકમની અંદર જો એટલું મોટું ધંધાકીય એકમ હશે તો દરેક વિભાગની અંદર ફોનની વ્યવસ્થા હશે, ઈમેલની વ્યવસ્થા હશે, મેસેજની વ્યવસ્થા હશે. તો આપણે એવું જરૂરી નથી કે કોઈક પ્યુન પાસે કોઈ કર્મચારી દ્વારા આપણે જે માહિતી મોકલાવી છે, બરાબર, એ પહોંચાડશે જ, બરાબર, એવું જરૂરી નથી. એ પહોંચાડશે, એમનું કામ તો એ લોકો કરવાના જ છે, પણ આપણે એની સાથે સાથે એકવાર શ્યોર કરી લેવાનું ફોન કરીને, મેસેજ કરીને કે મેં તમને આ રીતે માહિતી મોકલાવી છે, તમારા સુધી પહોંચી ગઈ, બરાબર. તો તેનાથી શું થશે, જે પણ એકના કારણે જો માહિતીમાં અવરોધ આવશે તો આપણે જે બીજું કામ કર્યું છે તેના કારણે તે અવરોધ દૂર પણ થઈ શકે છે. પણ અહીંયા આગળ આપણે શું જોવાનું છે, અયોગ્ય માધ્યમની પસંદગી. તો કે માહિતી મોકલવા માટે અનુરૂપ કે યોગ્ય ન હોય તો પણ અવરોધ ઊભો થાય છે. ધારો કે આપણે ફોન દ્વારા કોઈને રૂબરૂમાં વાત કરી લઈએ અથવા તો આપણે રૂબરૂ જઈને વાત કરી લઈએ તો એ માહિતી સચોટ ને સ્પષ્ટ રીતે પહોંચી શકે છે, પણ આપણે કોઈની દ્વારા એ માહિતી પહોંચાડીએ છીએ, કોઈના માધ્યમની દ્વારા જે માહિતી પહોંચાડીએ છીએ તો તેની કોઈક વખત ખોટી માહિતી પણ પહોંચી શકે છે, બરાબર. એટલે કે અહીંયા એટલે કીધું છે કે અયોગ્ય માધ્યમની પસંદગીના કારણે પણ માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. અને હવે આપણે જોઈએ છેલ્લું 9મું, અવિશ્વાસ અને ડર. આ તમને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે. કયો ક્વેશ્ચન પૂછવામાં આવે છે? આઈએમપી ક્વેશ્ચનમાં પણ મેં તમને આપેલો છે અવિશ્વાસ અને ડરથી માહિતી સંચાર પર શું અસર થાય છે. તેના પર તમારે શું લખવાનું, પહેલા આપણે આ જોઈ લઈએ કે જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ કે ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવા મળે છે. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષા કે દંડ થશે તેવા ડરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. ભૂતકાળમાં સાચી માહિતી આપી તેના માઠા પરિણામો સ્વજારો રૂપે ભોગવવા પડ્યા હતા તેવા અનુમાન અનુભવને ધ્યાનમાં લઈને સાચી માહિતી છુપાવવામાં આવે છે, બરાબર. પહેલા આપણે અહીંયા આગળ જોઈએ કે જે પણ ધંધાકીય એકમ છે, બરાબર, કોઈ પણ ધંધાકીય એકમ છે તેની અંદર જો કર્મચારીઓની અંદર અવિશ્વાસ કે ડર હશે તો તે લોકો સાચી માહિતી આપવા માટે ડરશે. ધારો કે કોઈ ધંધાકીય એકમની અંદર એવું વાતાવરણ છે કે પહેલા કોઈ વ્યક્તિએ એવી કોઈ માહિતી આપેલી છે ઉચ્ચ સંચાલકોને કે આપણા એકમની અંદર કેટલાક કર્મચારીઓ કામ પ્રત્યે બેદરકાર છે, બરાબર, કામ વ્યવસ્થિત કરતા નથી. હવે જેના પ્રત્યે એ લોકોએ કમ્પ્લેન કરી હોય એ લોકો મોટા અધિકારી હોય તો એ લોકો સંચાલકોને સમજાવી દે કે આ વ્યક્તિ ખોટું બોલે છે, આ કર્મચારી ખોટું બોલે છે, જેના કારણે સંચાલકોએ તે મોટા અધિકારીઓની વાત માનીને જે કર્મચારીએ માહિતી આપી હતી કે આ અધિકારીઓ આ રીતે ખોટી રીતે કામ કરે છે, કામ નથી કરતા, કામ પ્રત્યે બેદરકાર છે, તો એ કર્મચારીને સજા કરવામાં આવે કે તમને અમારા સુધી ખોટી માહિતી ઊભી કરી. એટલા માટે બીજી વખત જો એવું કોઈ બનશે ને તો બીજે કર્મચારીઓ હશે તે ડરશે કે પહેલી વખત પેલાએ કીધું હતું તો આપણને એને એવી રીતે સજા કરવામાં આવી હતી તો આપણને પણ એવી સજા કરવામાં આવશે. એટલે એના કારણે શું થશે, ધંધાકીય એકમમાં આવો ડર કે અવિશ્વાસનો માહોલ હશે, વાતાવરણ હશે તો સાચી માહિતી અધિકારીઓ સુધી પહોંચશે નહીં. કેમ કે એ લોકો ડરશે કે પહેલાં કોઈ આ રીતે સાચી માહિતી મોકલાવી હતી તો એને આ રીતે સજા થઈ હતી તો હું પણ એવી માહિતી મોકલાવીશ તો મને પણ સજા થશે. એટલે એના કારણે પણ અવરોધ ઊભા થાય છે કે ધંધાકીય એકમની અંદર જો અવિશ્વાસ કે ડરનું વાતાવરણ હોય તો સાચી માહિતી અધિકારી સુધી પહોંચાડવામાં આવતી નથી, બરાબર. તો આ તમને 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાવી શકે છે. અને
NT ક્વેશ્ચનમાં પણ તમને પૂછવામાં આવ્યું છે. હવે આપણે કાલનો એક ટોપિક બાકી છે, ત્યાર પછી આપણો ચેપ્ટર નંબર 6 અહીંયા પૂરું થશે. અવરોધના દૂર કરવાના ઉપાયો એ કાલના લેક્ચરમાં આપણું પૂરું થઈ જશે.